એક ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે। થોડી જ વારમાં ધંધુકામાં પણ ક્ષત્રિય સમાજનું અસ્મિતા મહાસંમેલન યોજાવાનું છે। મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો જોડાશે। મોટી સંખ્યામાં ક્ષત્રિયો તેમજ રાજપૂતો ઉપસ્થિત રહેશે। ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગરમાં પણ સંમેલન યોજાયા હતા અને અમદાવાદના ધંધુકામાં પણ થોડી જ વારમાં મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે। अलग अलग शहरों क्षत्रिय आगेवानो आ सम्मेलन में उपस्थित रहेशे। एक बाजू गांधीनगर में गृहमंत्री निवास स्थाने बैठक, बीजी बाजू क्षत्रिय महासम्मेलन, बंने आकरा पाणीए। क्षत्रिय समाज हजू पण आकरा पाणीए जोवा मळी रह्या छे। क्षत्रिय समाजनुं थोड़ीवारमां महासम्मेलन योजावानुं छे। आगामी रणनीति शुं हशे ते जाणकारी आपी रह्या छे अमारी साथे संवाददाता जोड़ाई गया छे सचिन पाटील। सचिन, आप अत्यारे त्यां उपस्थित छो। महासम्मेलन में कया कया मुद्दे चर्चा थशे, शुं हशे आगामी रणनीति? અત્યારે માનસી આ જે સંમેલન છે, સંમેલન નિર્ણાયક સંમેલન માનવામાં આવી રહ્યું છે, કારણ કે આ જે મહાસંમેલન છે, મહાસંમેલનમાં જે નિર્ણયો લેવાના છે ક્યાંક મહત્વપૂર્ણ નિર્ણયો હોઈ શકે છે, કારણ કે જે પ્રકારે છેલ્લા કેટલાક દિવસોથી અલગ અલગ કાર્યક્રમો રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે, ત્યારે એ બાદ પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની જે નિર્ણય છે, નિર્ણય ભારતીય જનતા પાર્ટી તરફથી લેવાયા નથી। ત્યારે બહેનો આપણી સાથે છે। બેન, શું હજી પણ માંગણી છે? કારણ કે આજનું જે અસ્મિતા સંમેલન છે એ અસ્મિતા सम्मेलन पछी पण एक बैठक थवानी ने बैठक पछी निर्णयो लेवाना, तमारी हजू शुं मांगणी? अमारी एक ज मांग छे। अमे पहेलेथी ज्यारे शरूआत करी त्यारथी ते आज 11 के 12मो दिवस छे, तो अमारी एक ज अडक मांग छे के रूपाला साहेबनी टिकिट रद्द करो। अमारी बीजी कोई मांग ज नथी। एवी रीते अमे बधुं आ सिवाय अमारुं बहेनोना अस्तित्व माटे अमारे कांईक तो अमारे केवुं ने एवी रीते सरकारने एवी रीते તમારું શું કહેવું છે આ સમગ્ર મામલે? જે આજનું સંમેલન છે એ નિર્ણાયક સંમેલન માનવામાં આવી રહ્યું છે। આના પછીના જે નિર્ણયો છે, નિર્ણયો કદાચ વધુ આક્રમક રીતે રાજપૂત સમાજ આગળ આવે એ પ્રકારના લાગી રહ્યા છે। ધંધુકા જે અસ્મિતા સંમેલન છે અહીંથી અમે ઘોષણા કરશું કે અમારા આગળ રણનીતિ કઈ હશે। રણનીતિ એવી હશે કે જે ભારતીય જનતા પાર્ટીને ઝૂકવું પણ પડશે અને ટિકિટ પાછી પણ લેવી પડશે અમારી। अच्छा, हजू કેટલાક જે સંમેલનો છે એ સંમેલનો થયા બાદ પણ હજુ નિર્ણય નથી લેવાયો, પરંતુ ભાજપના કેટલાક જે ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજના જે નેતાઓ છે અત્યારે ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ઘરે બેઠા છે। લગભગ 3 કલાક જેટલો સમય થઈ ગયો, હજુ એ બેઠક ચાલી રહી છે। તમારું એના બાબતે શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટીના આગેવાન મીટિંગ કરે તો કે થવાનું નથી। 90 સંસ્થા નક્કી કરશે, અમારી 90 સંસ્થા નક્કી કરશે કે તેમને શું કરવાનું છે। 90 સંસ્થા નક્કી કરીને અમે અહીંયા કાર્યક્રમ કરશું અમે। બાકી બનબાણે બેઠક કરવાથી કશું થવાનું નથી। બનબાણે બેઠક કરવા થવાનું નથી, કેમ કે આ રાજપૂત સમાજની અસ્મિતાનો સવાલ છે, બીજો કોઈ સવાલ નથી અમારો। આન બાન શાનનો સવાલ છે અમારો। આન બાન શાનનો સવાલ છે ને આપ જુઓ તો મહિલાઓ પણ અહીંયા એકત્રિત થયા છે। તમારું શું કહેવું છે આ સમગ્ર મામલે? જ્યારે આ સંમેલનો થઈ રહ્યા છે, કાર્યક્રમો થઈ રહ્યા છે, એક માંગણી મૂકવામાં આવી રહી છે, તેમ છતાં હજુ સુધી કોઈ નિર્ણય નથી લેવામાં? निर्णय तो हवे आज नहीं तो काल एमने लेवो तो पड़शे। आ तो अमारी हजी धीरज छे એટલા માટે એનો જલ્દી કંઈ નિર્ણય નથી આવતો, પણ જો આમાં જો નિર્ણય નહીં આવે તો પછી અમારે અમારો ઉગ્ર સ્વરૂપ બતાવવું પડશે અને એમને એમનો નિર્ણય બદલવો જ પડશે ને એમને ટિકિટ પાછી લેવી જ પડશે। ત્યાં સુધી અમે જંપીને નહીં બેસીએ। તો અહીંયા માનસી આ વાત જે છે, વાત અહીંયાથી ક્લિયર અને સ્પષ્ટ કહી દેવામાં આવી છે કે નિર્ણય પર અમે અડગ છીએ। જે વાત રાજપૂત સમાજ તરફથી કહેવામાં આવી રહી છે, અલગ અલગ સંગઠનો જે છે એ સંગઠનોના વડાઓ જે છે, સાથે સાથે અગ્રણીઓ જે છે, જે પ્રકારે કહી રહ્યા છે, આપ જુઓ અત્યારે બહેનો જે છે અત્યારે એકત્રિત થઈ રહ્યા છે અને સાથે જ સાથે રાજપૂત સમાજના જે અલગ અલગ સંગઠનો છે એમના જે અગ્રણીઓ છે, એમના જે વડાઓ છે, વડાઓ એકત્રિત થઈ રહ્યા છે, તેઓ પણ અહીંયા આવી રહ્યા છે। અને આ જે મહાસંમેલન છે, મહાસંમેલન એક નિર્ણાયક સંમેલન અત્યારે એવું એટલા માટે પણ માનવામાં આવી રહ્યું છે કે આજની આ જે સંમેલન છે, સંમેલન બાદ આજની જે બીજી બેઠક આના પછી થવાની છે એ બેઠકમાં કેટલાક નિર્ણયો લેવામાં આવી શકે છે કે તાલુકા સ્તર સુધી જે છે એ હા। તો આ જે સંમેલન છે, સંમેલન બાદ જે બેઠક થવાની છે, બેઠકમાં એક જ વાત અને એક જ મુદ્દાની વાત હશે કે આ જે આંદોલન છે, આંદોલન ગામડાઓ સુધી પહોંચે અને ગામડાઓ સુધી નિર્ણાયક સાબિત થઈ શકે છે। ચોક્કસ સચિન, દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મહાસંમેલનમાં 25,000 જેટલા લોકો ઉપસ્થિત રહેવાના છે અને આગામી સમયની રણનીતિ ઘડાશે। અત્યારે કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે? અત્યારે હું તમને કહું, જો માનસી આ જે બહેનો છે, બહેનો અત્યારે આપને જોવા મળી રહ્યા છે, ખૂબ મોટી સંખ્યામાં બહેનો અહીંયા આવી પણ રહ્યા છે અને આપ ત્યાં પણ જોશો
તો આપ જો કે અત્યારથી જે કાર્યક્રમ સ્થળ છે કાર્યક્રમ સ્થળ ભરાવા પણ માંડ્યું છે અને હજુ જે રાજપૂત સમાજ સાથે સંકળાયેલા આસપાસના જે તાલુકાઓમાંથી જે રાજપૂત સમાજના લોકો છે તેઓ અહીંયા આવી રહ્યા છે, આ બહેનો અહીંયા આવી રહ્યા છે. આ સિવાય પણ મેં કહ્યું એ પ્રમાણે રાજપૂત સમાજના અલગ અલગ જે સંગઠનો છે 92 જેટલા, એ સંગઠનોના વડાઓ પણ અહીંયા આવી રહ્યા છે અને તેઓ પણ અહીંયા પહોંચશે અને ત્યારબાદ આ સંમેલનની જે છે શરૂઆત થવાની છે. સંમેલનમાં જે નેતાઓ છે, રાજપૂત સમાજના અગ્રણીઓ જે છે એ કયા પ્રકારનું સ્ટેન્ડ લે છે અને સાથે જ સાથે આ જે બેઠક છે, બેઠક જ્યારે આ સંમેલન પછી થવાની છે, સંમેલન પછીની જે બેઠક છે એમાં જે નિર્ણયો લેવાના છે, નિર્ણયોમાં જે અત્યારે જે વાતો સામે આવી રહી છે કે ગામડા સ્તર સુધીના જે આંદોલનો છે, આંદોલનો આગળ વધશે. અને હજુ પણ આપ જુઓ આ જે દ્રશ્ય છે, આપ જુઓ કે કેટલી જે અહીંયા યુવતીઓ છે અહીંયા આવી રહી છે અને તેઓ પણ આ કાર્યક્રમમાં જોડાઈ રહી છે અને સાથે જ સાથે યુવાનો પણ એટલી જ મોટી સંખ્યામાં અહીંયા છે. અને આ જે કાર્યક્રમ સ્થળ છે, કાર્યક્રમ સ્થળમાં હજુ તો આ શરૂઆત છે. હજુ જે લોકો છે, લોકો આવતા જ રહ્યા છે, અહીંયા આવતા જઈ રહ્યા છે અને આ જે કાર્યક્રમ સ્થળ છે, કાર્યક્રમ સ્થળ થોડી વારમાં મોટી સંખ્યા અને મોટી જનમેદની સાથે હશે, એમાં કોઈ શંકા અત્યારે દેખાઈ નથી રહી. જી સચિન, બિલકુલ. અત્યાર સુધી અનેક બેઠકો મળી, સંમેલન પણ થયા, પરંતુ આ મહાસંમેલન બહુ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. શું લાગી રહ્યું છે એવું કે આ મહાસંમેલન બાદ જે ક્ષત્રિયોનું આંદોલન છે તે વધુ ઉગ્ર અને વધુ સક્રિય બને? કે રૂપાલાની જે ટિકિટ છે, ટિકિટ રદ કરવામાં આવે અને ત્યારબાદ જ તેઓ બીજી કોઈ વાત કરવા માટે અત્યારે તૈયાર છે. જી સચિન, બિલકુલ. અને ખાસ કરીને આજનું સંમેલન જ્યારે મહત્વનું હોય તો શું આજના આ સંમેલનમાં અન્ય પક્ષના કે અન્ય જે સમર્થકો છે તે જોડાઈ શકે છે? અત્યારે તો માનસીએ કહી શકાય નહીં, કારણ કે એવું કોઈ અત્યાર સુધી દેખાયું નથી કે કોઈ આવ્યું હોય અને આ સંમેલનમાં જોડાયું હોય, કારણ કે હજુ સંમેલન શરૂ થવાને વાર છે. અલગ અલગ મેં કહ્યું એ પ્રમાણે સંગઠનોમાંથી જે વડાઓ છે આવી રહ્યા છે, અગ્રણીઓ જે છે એ આવી રહ્યા છે, યુવાનો જે છે આવી રહ્યા છે. આપણે જોયું કે કેટલીક વિદ્યાર્થીનીઓ કે સમાજની જે યુવતીઓ છે એ પણ અહીંયા આવી છે, કિશોરીઓ છોકરીઓ પણ અહીંયા આવી છે. ત્યારે આ જે સંમેલન છે, સંમેલનમાં આપ અત્યારે પણ જુઓ તો આ વડીલો અહીંયા દેખાય છે. આ પાછળ જે બેઠક વ્યવસ્થા છે, બેઠક વ્યવસ્થામાં કેટલાક લોકો હજુ પણ આવતા જઈ રહ્યા છે. આ બહેનો આપણે જોઈ રહ્યા છે. આગળ તરફથી હું આપને એન્ટ્રી તરફ લઈ જવા માંગુ છું, જ્યાંથી હજુ પણ જે રાજપૂત સમાજના જે આસપાસના તાલુકાના અને ગુજરાતભરમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી પણ જે લોકો આવી રહ્યા છે, એ લોકો પણ આપણને દેખાઈ રહ્યા છે કે કેટલી મોટી સંખ્યામાં તેઓ અહીંયા આવતા પણ જઈ રહ્યા છે. અને આપ અહીંયા જે બેઠક વ્યવસ્થા છે, બેઠક વ્યવસ્થાથી અહીંયાથી આપને અંદાજો પણ આવશે કે કેટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા જોડાઈ પણ રહ્યા છે અને આવી પણ રહ્યા છે અને એક જ માંગણી કરી રહ્યા છે કે આ જે ટિકિટ છે, ટિકિટને રદ કરવામાં આવે. આ જે નિર્ણય છે એ નિર્ણયને રદ કરવામાં આવે. અને હજી પણ આપ જુઓ, શું કહેશો આપ? આજનું આ જે સંમેલન છે એ સંમેલન નિર્ણાયક સંમેલન કહેવાશે? આજના સંમેલનમાં એવો નિર્ણય થશે કે ભાઈ આપણે આ ઉમેદવાર ના બદલાય તો શું કરવું. એટલે આખા ગુજરાતના તાલુકે આ રીતે સંમેલન કરી સમાજને એકત્રિત કરી અને ભારતીય જનતા પાર્ટીના બેરા કાન સુધી અવાજ પહોંચાડવા માટેનું આ સંમેલન છે. કે એક જો આટલા બધા 562 રજવાડા આપી દેનારો સમાજ આજે એક ઉમેદવાર પાછો ખેંચવાની વાત કરતો હોય તો ભારતીય જનતા પાર્ટી શા માટે આટલો લાંબા સમય સુધી નિર્ણય નથી કરતી? આના પહેલા પણ સંમેલનો થયા, ગઈકાલે પણ રાજકોટમાં આટલી મોટી મહારેલી થઈ, તેમ છતાંય હજુ કોઈ પ્રકારનો નિર્ણય નથી. આપને શું લાગે છે આની પાછળનું? હજી એમને એવું લાગતું હશે કે આની અસર નહીં થાય, પણ આની અસર શું થશે એ સમય આવે ત્યારે ખબર પડશે. હજી તો આ બધા આગેવાનો છે, સમાજનો એક એક માણસ, એક એક બેન દીકરી જાગ્યા નથી અને બધા જ્યારે રોડ ઉપર આવશે ત્યારે પાર્ટીને ખબર પડશે કે સમાજ શું છે અને એકત્રિતતા શું છે, શક્તિ શું છે. અચ્છા, આજે એક બેઠક પણ ચાલી રહી છે. જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે એમના ત્યાં જે ક્ષત્રિય સમાજના જે નેતાઓ પણ છે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા, ત્યારે હજુ એમની 3-1 કલાક થયા એ બેઠક ચાલી રહી છે. તમને શું લાગે છે? એ લોકો પણ બેઠક કરી રહ્યા છે, તમે પણ અહીંયા એક સંમેલન કરી રહ્યા છો, પરંતુ નિર્ણય હજુ જોઈએ એ પ્રકારનો તમારા પ્રમાણે નથી આવી રહ્યો?
હર્ષ સંઘવી ગૃહમંત્રી તરીકે બેઠક કરે છે. સમાજના ભારતીય જનતા પાર્ટીમાં જે આગેવાનો છે એમને બોલાવે છે, એમને રિક્વેસ્ટ કરે છે કે તમે સમાજને સમજાવો. આ મિટિંગ 4 દિવસ કે 3 દિવસ પહેલાં રાજપૂત વિદ્યાસભા ભવનમાં થઈ હતી અને એમાં સમાજે એક જ અવાજે ના પાડી દીધી કે કોઈ સમાધાન નહીં, રાજકોટની ટિકિટ બદલો. તમારું શું માનવું છે? અમારું એક જ માનવું છે કે સમાધાન એટલે રૂપાલાનું ઉમેદવારી પત્ર રજૂ ન થાય એ જ અમારું સમાધાન. બીજું કોઈ સમાધાન અમારી સંકલન સમિતિએ કહી દીધું છે કે સમાધાન એક જ છે કે રૂપાલાનું આવેદનપત્ર ભરવાનું બંધ થાય, બીજું અમારે કંઈ જોઈ નહીં. એટલે કોઈ સમાધાનની વાત ક્યારે કંઈ આવતી જ નથી. ઓકે સચિન, આભાર આપનો. એટલે ખાસ કરીને ક્ષત્રિય સમાજ કોઈ પણ પ્રકારે સમાધાન કરવા તૈયાર નથી. ક્ષત્રિય સમાજ ફક્ત એક જ નિર્ણય પર અડગ છે કે રાજકોટ બેઠક પરથી ઉમેદવાર બદલવામાં આવે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, તે એક જ માંગ છે ક્ષત્રિય સમાજની.